ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રત્યાયન અને રાષ્ટ્રીય વિકાસની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતની જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, અને ભારતીય સંસ્કૃતિને ભવ્ય સંસ્કૃતિ તરીકે, ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની એક ભવ્ય ઐતિહાસિક વિરાસત, અને એ ઐતિહાસિક વિરાસતને આપણે જાણીએ છીએ તેમ એક અનમોલ, અદ્વિતીય, અતુલનીય, અજોડ, અનન્ય એવી રીતે ઓળખવામાં આવે છે. ભારતીય સમાજને અને તેની આ સંસ્કૃતિને ગાથા ગાતા ગીતો, એની પ્રશંસા વર્ણવતા ગીતો, લોકગીતો લખાયા છે અને ગવાયા છે. આઝાદી પૂર્વે મેઘાણી જેવા આપણા રાષ્ટ્રીય શાયરે શૌર્ય ગીતો ગાઈને ભારતના લોકોને જોમ અને જુસ્સો પૂરો પાડવાની સાથે દેશ જગાડવાનું કામ કર્યું હતું. આપણા રાષ્ટ્રને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે, મુક્ત કરવા માટે એ વખતના આપણા જે લડવૈયાઓ હતા, ચળવળકારો જે હતા, એ લોકોએ ભારતના લોકોને એકજૂટ કરવા માટે, એક કરવા માટે જુદા જુદા પ્રકારના સંચાર માધ્યમો અને સમૂહ સંચારના સાધનોનો ઉપયોગ કર્યો હતો. અંગ્રેજોની ત્રાસદીને ભૂલાવી દઈને સમૂહ સંચારના માધ્યમોએ દેશ પ્રત્યેની દેશદાઝ એક તૂટ્યા વગર, એક હિંમત હાર્યા વગર, ગમે તેવી મુશ્કેલી વેઠીને પણ રાષ્ટ્રને સ્વતંત્રતા મળે અને સલામતી પ્રાપ્ત થાય તે માટેની શક્તિઓ અને સ્ફૂર્તિ એ માધ્યમોએ લોકોમાં પેદા કરી હતી. એટલે કે જનસામાન્યમાં લોકજાગૃતિ ઊભી કરવાનું અતિ મહત્ત્વનું કાર્ય આ પ્રત્યાયનના સાધનો થકી થઈ શક્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ભારતના રાષ્ટ્રીય વિકાસમાં અન્ય પરિબળોની સાથે સાથે પ્રત્યાયન જેવા પરિબળે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમ આપણે કહી શકીએ. ભારત જેવા દેશના રાષ્ટ્રીય વિકાસમાં પ્રત્યાયનનો શું ફાળો રહ્યો છે તેની હવે આપણે સમજ મેળવીશું, ચર્ચા કરીશું. હા, તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યાયન અને રાષ્ટ્રીય વિકાસ વચ્ચેના સંબંધને સમજવા માટે આપણે જુદા જુદા મુદ્દાઓ સાથે પ્રત્યાયનને સાંકળી અને આપણે ભારતીય સમાજનું આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, જેને આપણે રાષ્ટ્રીય વિકાસ કહીએ છીએ, એ રાષ્ટ્રીય વિકાસને સમજવાની કોશિશ કરશું. પહેલો મુદ્દો છે પ્રત્યાયન અને રાષ્ટ્રીય એકતા. જ્યારે પ્રત્યાયન તેના પરંપરાગત સ્વરૂપે થતું હતું ત્યારે તેની એટલી ગાઢ અસર વર્તાતી નહોતી, પડતી નહોતી એમ આપણે કહી શકીએ. અને એટલે જ ભારતના કેટલાક અંતરિયાળ ગામડાઓના સમૂહો અતિ પછાત અવસ્થામાં જીવન જીવતા હતા. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારથી મુદ્રિત માધ્યમોનો વિકાસ થયો અને એક નવા સ્વરૂપના પ્રત્યાયને લોકોની ચેતનાને ઢંઢોળી તેઓને એક કરવાનો સરાહનીય પ્રયાસ થયો. અને એ વખતે ગુલામીમાંથી મુક્ત થવા સૌ કોઈ એક થઈ અંગ્રેજોનો સામનો કરી તેને ભારતમાંથી ભગાડવાના કપરા કાર્યો કરવાની જરૂરિયાતને ધ્યાને રાખી અને આ પ્રત્યાયને ભારતીય લોકોમાં હમ હે હિન્દુસ્તાની અને ભારત એક રાષ્ટ્ર જ નહીં પણ એક માભોમ છે, અને માભોમને બચાવવા માટે સૌ કોઈ પોતાનો એમ કહેવાય કે જીવનું બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા. તો આવી રાષ્ટ્રીય ભાવના, આવી અમે ભાવના, આવી સમુદાય ભાવના જગાડવાનું કામ પ્રત્યાયનના સાધનોએ કર્યું હતું, એ આપણે જાણીએ છીએ. આ રીતે એકતા પ્રસ્થાપિત કરવામાં પ્રત્યાયન અને પ્રત્યાયનના સાધનોએ ખૂબ બહોળી મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમ આપણે કહી શકીએ. અને તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે એકતા વગર કોઈ પણ રાષ્ટ્ર વિકાસ સાધી શકે નહીં. હિન્દુસ્તાનનો જે કંઈ રાષ્ટ્રીય વિકાસ થયો છે એ રાષ્ટ્રીય વિકાસની અંદર અનેક પરિબળોની સાથે એક મહત્ત્વનું પરિબળ છે રાષ્ટ્રીય એકતા. અને એ નેશન યુનિટી બિલ્ડઅપ કરવાનું કામ કોમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન અને પ્રત્યાયનના સાધનોએ કર્યું છે. તો આ રીતે કહી શકાય
કે રાષ્ટ્રીય વિકાસમાં પ્રત્યાયનની મહત્ત્વની ભૂમિકા છે. ત્યાર પછીનો બીજો મુદ્દો, પ્રત્યાયન અને રાષ્ટ્રીય ચળવળો તથા રાષ્ટ્રીય ચેતના. વિદ્યાર્થી મિત્રો, ઉપર આગળના મુદ્દામાં આપણે ચર્ચા કરી તેમ આપણા દેશને આઝાદ બનાવવા માટે વર્ષો લાગ્યા. સેંકડો લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું. રાષ્ટ્રભક્તો, સમાજ સુધારકો, ચળવળકારો, આ બધાએ મુહિમ ચળવળ ચલાવી અને દેશને આઝાદ કરવામાં પોતાનો ફાળો આપ્યો. પણ આ બધી ચળવળો આપણે ઉદાહરણથી સમજવું હોય તો દાખલા તરીકે સવિનય કાનૂન ભંગની ચળવળ હોય કે હિંદ છોડો આંદોલન હોય, અને આવી અનેક ચળવળોમાં પ્રત્યાયનની મહત્ત્વની ભૂમિકા રહી છે. માત્ર મહત્ત્વની ભૂમિકા જ નહીં, પ્રત્યાયન હંમેશા અગ્રેસર રહ્યું છે. લોકોને એક કરવા માટે, લોકોની અંદર રાષ્ટ્રીય ચેતના જગાવવા માટે આ પ્રત્યાયનના સાધનોએ મહત્ત્વનું કામ કર્યું છે એમ આપણે કહી શકીએ. દાખલા તરીકે ભારતીય સમાજની ઘણી બધી બદીઓ, ઘણા બધા કુરિવાજો, કેટલીય કુપ્રથાઓને દૂર કરવા માટે અને લોકોને તેની આડઅસરોથી બચાવવા, જાગૃત કરવા માટે, સભાન બનાવવા માટે પરંપરાગત પ્રત્યાયનની સાથે સાથે એ વખતે ઊભા થયેલા પ્રત્યાયનના નવા સાધનોએ સમાજ સુધારકોને સામાજિક પરિવર્તન લાવવામાં એક એમ કહેવાય કે મહત્ત્વની મદદગારી પૂરી પાડી છે. અને આ રીતે ભારતીય સમાજમાં રાષ્ટ્રીય ચળવળોની સાથે સાથે રાષ્ટ્રીય ચેતના જગાવવામાં પ્રત્યાયનની ભૂમિકા રહી છે અને એ રીતે એ રાષ્ટ્રીય વિકાસમાં પોતાનો ફાળો આપી શક્યો છે. ત્યાર પછી એક અન્ય મુદ્દો, પ્રત્યાયન રાષ્ટ્રના એક જાગૃત પ્રહરી તરીકે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સંચાર માધ્યમો જે છે એ સંચાર માધ્યમો અને સંદેશા વ્યવહાર એ આપણા દેશના એક જાગૃત પ્રહરી તરીકે કામ કરે છે. ભારત જેવા દેશમાં પ્રત્યાયનના સાધનો રાષ્ટ્રના એક પ્રહરી તરીકે કાર્ય કરતા રહ્યા છે અને રાષ્ટ્રના પહેરેગીર તરીકે, ચોકીદાર તરીકે પ્રત્યાયનના સાધનોએ રાષ્ટ્રના વિકાસમાં મહત્ત્વનો રોલ અદા કર્યો છે. પ્રત્યાયનના માધ્યમો માત્ર દેશના લોકોમાં ફક્ત ચેતના જગાડવાનું જ કામ કરતા નથી, પણ જ્યારે જ્યારે રાષ્ટ્ર કોઈ મોટી કટોકટીમાં, મુશ્કેલીમાં ફસાયું હોય, કોઈ મોટા જોખમો ઊભા થયા હોય, ત્યારે પ્રત્યાયનના માધ્યમોએ પ્રહરી, ચોકીદાર, એક વફાદાર, નિષ્ઠાવાન પહેરેગીર તરીકે કાર્ય કર્યું છે. ઉદાહરણ આપીને આપણે સમજવું હોય તો વિદ્યાર્થી મિત્રો એમ કહી શકીએ કે દાખલા તરીકે આપણા દેશની અંદર થતા અનેક પ્રકારના ગોટાળાઓ, અનેક પ્રકારના ભ્રષ્ટાચાર, અનેક પ્રકારના કૌભાંડ, અપરાધિક પ્રવૃત્તિઓ, આપણા દેશના નિર્દોષ લોકોને થતો અન્યાય, આ બધાની સામે પ્રત્યાયનના માધ્યમોએ એક મહત્ત્વનું કામ કર્યું છે. સાચી હકીકતોને, સાચી વાસ્તવિકતાને સમાજની સામે લાવી અને સમાજને, દેશને, રાષ્ટ્રને બચાવવાનું કામ કર્યું છે. દેશમાં જ્યારે વહીવટી પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી થઈ છે ત્યારે તેણે એક અવાજ ઉઠાવ્યો છે. લોકોને નાગરિક તરીકેની ભૂમિકાથી વાકેફ કર્યા છે. આમ રાષ્ટ્રના એક જાગૃત પ્રહરી તરીકેનું તે કાર્ય કરી અને રાષ્ટ્ર વિકાસમાં પોતાનો અનન્ય ફાળો આપે છે. અને એટલે જ વિદ્યાર્થી મિત્રો, ભારત અંગ્રેજોની ચુંગાલમાંથી છૂટ્યા પછી આઝાદ ભારતમાં ધીરે જે પ્રગતિ સધાતી ગઈ, એક વખતનું આપણું અલ્પ વિકસિત અને હવે વિકસિત રાષ્ટ્ર તરીકે જે આગળ આવ્યું છે, બરાબર, અનેક પ્રકારના આમ કહેવાય કે રાષ્ટ્રો જે છે, આર્થિક રીતે સદ્ધર રાષ્ટ્રો, એ આર્થિક રીતે સદ્ધર રાષ્ટ્રોની સાથે એ તાલમેલ સાધતું થયું છે, તો એની પાછળ જવાબદાર છે પ્રત્યાયન. તો આ રીતે પ્રત્યાયન રાષ્ટ્રીય વિકાસમાં પોતાનો ફાળો આપે છે, એમ આપણે કહી શકીએ. ત્યાર પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યાયન દેશના એક શિક્ષક તરીકેનું કાર્ય કરે છે. પ્રત્યાયન એક શિક્ષક તરીકેનું કામ કરે છે. પ્રત્યાયન આપણે એમ થાય કે શિક્ષક તરીકેનું કામ કઈ રીતે કરી શકે? તો વિદ્યાર્થી મિત્રો, જેમ એક શિક્ષક તેના વિદ્યાર્થીઓને સાચો રાહ ચીંધે છે, એને એમ કહેવાય કે જીવનલક્ષી અને એના કારકિર્દીલક્ષી
એમ કહેવાય કે ગોલ તરફ, ધ્યેય તરફ લઈ જાય છે, તેમ આ પ્રત્યાયન છે એ પ્રત્યાયનના સાધનો ઘણી વખત લોકોને એના જીવનના પાઠો શીખવે છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં લોકોમાં એક્ય ઊભું કરી પોતાની ફરજ બજાવવા માટે અને સ્વયં શિસ્ત ઊભી થાય, સર્જાય એ માટે પણ પ્રત્યાયન એક શિક્ષક જેવું કાર્ય કરે છે. અને આમ કરીને પ્રત્યાયન પરોક્ષ રીતે રાષ્ટ્ર વિકાસમાં પોતાનો ફાળો આપે છે, લોકોને જાગૃત કરીને, લોકોને એક કરીને, લોકોની અંદર નાગરિકતાના ગુણો, નાગરિક તરીકેની ફરજોની સભાનતા કેળવી અને એક ટીચર તરીકેનું કામ કરી અને રાષ્ટ્ર વિકાસમાં પોતાનું યોગદાન આપે છે એમ કહી શકાય. ત્યાર પછી રાષ્ટ્રમાં ઉત્પાદન અને પ્રત્યાયન. તો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ દેશનો આર્થિક વિકાસ તેના રાષ્ટ્રીય ઉત્પાદન ઉપર રહેલો હોય છે. ભારતમાં નિર્મિત કે ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાતી થઈ છે. એટલું જ નહીં, પણ ગુણવત્તાની બાબતમાં પણ તે વિશ્વ કક્ષાની બની છે. અને આ બધાની પાછળ જવાબદાર જો કોઈ હોય તો એ છે પ્રત્યાયનના સાધનો. આજે આપણે જાણીએ છીએ કે જેમ કે મેડ ઇન ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયા, આ બધાનું જે કંઈ આપણને ગૌરવ પ્રાપ્ત થયું છે, આ ગૌરવ મેળવવામાં, આ ગૌરવનો ખરો યશદાર અથવા તો એનો જે શ્રેય છે એ શ્રેય પ્રત્યાયનના ફાળે જાય છે એમ આપણે કહી શકીએ. આપણી દેશી બનાવટો અથવા તો આપણી એમ કે હોમમેડ ચીજવસ્તુઓ, જેને આપણે ભારતીય બનાવટની ચીજવસ્તુઓની કહી શકીએ, તો એનું એમ કહેવાય એક સ્ટાન્ડર્ડ, એની પ્રમાણભૂતતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ હવે સ્વીકૃત થવા લાગી છે, સ્વીકૃત બનવા લાગી છે. આની પાછળ પણ પ્રત્યાયન અને તેના માધ્યમો કારણભૂત રહ્યા છે એમ આપણે કહી શકીએ. ભારતને આ રીતે વિશ્વ કક્ષાએ મૂકવાનું શ્રેય પ્રત્યાયનના માધ્યમોના ફાળે જાય છે વિદ્યાર્થી મિત્રો. અને આ રીતે રાષ્ટ્રીય વિકાસમાં પ્રત્યાયન આમ એક મહત્વનું કડીરૂપ બને છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી અન્ય એક મુદ્દો આ સંદર્ભે આપણે સમજવો જોઈએ, અને એ છે વિવિધતામાં એકતા, રાષ્ટ્રીય વિકાસ અને પ્રત્યાયન. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચા કરી કે આપણો દેશ વૈવિધ્ય ધરાવતો દેશ છે, એક વૈવિધ્યસભર રાષ્ટ્ર છે. આપણે જાણીએ છીએ કે અહીં અનેક પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે. દાખલા તરીકે કહેવું હોય તો હિન્દુસ્તાનની અંદર જ્ઞાતિનું વૈવિધ્ય, પ્રદેશનું વૈવિધ્ય, ભાષા બોલીનું વૈવિધ્ય, પહેરવેશ, ખાણીપીણી, ધર્મ, વ્યવસાય, આ બધી વિવિધતા જોવા મળે છે. આટલી વિશાળ વિવિધતા હોવા છતાં ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે આજે ટકી રહ્યું છે. ભારતના નાગરિકોમાં ભાઈચારાની અને બંધુતાની ભાવના આપણે જોઈએ છે કે જ્યારે જરૂર પડે છે ત્યારે એ નજરે ચડે અને ચઢ્યા વગર રહેતી નથી એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અને આપણે ઉદાહરણથી સમજવું હોય તો એમ કહી શકીએ કે ભાઈ હાલ જ એક બહુ મોટી મહામારી કોવિડ-19 કોરોના મહામારી આખા જગતને એના ભરડામાં પીસી રહી છે. ભારત પણ એમાંથી બાકાત નથી રહ્યું. જગતના સમૃદ્ધ રાષ્ટ્રો પણ આર્થિક રીતે તૂટી ગયા છે. સામાજિક રીતે એ લોકોમાં ત્યાં કટોકટી સર્જાવા લાગી છે. પરંતુ ભારત જેવા દેશમાં કોઈપણ પ્રકારના ભેદોને ધ્યાને લીધા વગર એક નાગરિક, એક ભારતવાસી બીજા ભારતવાસીની મદદે દોડ્યો છે. આપણું પ્રશાસન તંત્ર, સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને લોકો આ વિપદામાંથી આપણે આપણા રાષ્ટ્રને કઈ રીતે બચાવી શકાય અને શું કરીએ તો આ વિપદામાંથી આપણે બચી શકીએ એ માટેનું એ પોતાનું યોગદાન આપે છે, પોતાનો ફાળો આપે છે. બરાબર, જરૂર પડે નાગરિકો પોતાની નાગરિક તરીકેની ફરજ બજાવવાનું ચૂકતા નથી. આવા સંકટકાળમાં સૌને જોડી રાખવાનું કાર્ય પણ પ્રત્યાયન જ કરે છે. તો પ્રત્યાયનના સાધનો લોકોને આવી તંગ પરિસ્થિતિમાં પણ ખુશ, આનંદિત રાખવાની સાથે સાથે એક તાતણે બાંધવાનું કાર્ય કરે છે. આથી કહી શકાય કે ભારતીય સમાજ ભલે વિભિન્નતાવાળો દેશ હોય છતાં રાષ્ટ્રીય વિકાસ અટક્યા વગર સતત ચાલુ રહે છે. આની પાછળ પુશબેક અને પુલબેક ફેક્ટર તરીકે પ્રત્યાયન મહત્વની ભૂમિકા ભજવે છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્ર નિર્માણ અને પ્રત્યાયન.
આપણો દેશ એક એમ કહેવાય કે આર્થિક રીતે હરણફાળ ભરી રહેલો દેશ અત્યારે ગણાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં એક વખતે આપણા દેશની ગણતરી ત્રીજા વિશ્વના દેશમાં થતી હતી. આ ત્રીજા વિશ્વના દેશો એ બધા ગરીબ રાષ્ટ્રો છે અને એમાં ભારતની ગણના થતી હતી. ધીમે ધીમે અવિકસિતમાંથી વિકાસશીલ, અને હવે આપણે જાણીએ છીએ કે એક વિકસિત રાષ્ટ્ર તરીકે ભારત વિકસિત રાષ્ટ્રોની હરોળમાં આવીને ઊભું રહી ગયું છે. આ સ્થાન એને જે મળ્યું છે, આની પાછળ પણ પ્રત્યાયનની મહત્ત્વની ભૂમિકા રહી છે એમ આપણે કહી શકીએ. અંગ્રેજ શાસન થી ભારતને આર્થિક ફટકો પડ્યો હતો. અંગ્રેજોએ ભારતને આર્થિક રીતે ધમરોળી નાખ્યો હતો. ભારત તો એક કંગાલ રાષ્ટ્ર બની ગયું હતું. પણ આઝાદી બાદ ભારતને વિશ્વ ફલક ઉપર બેઠું કરવામાં અનેક યોજનાઓ, કાર્યક્રમો, ઉદ્યોગીકરણ, શિક્ષણ, આ બધું જ મહત્ત્વનું રહ્યું. પણ આ બધામાં પ્રત્યાયન અને તેના માધ્યમોએ લોકોમાં હિંમત, શિસ્ત, નિષ્ઠા, દેશદાજ, ભ્રાતૃભાવના ટકાવી રાખી. એક રાષ્ટ્રના નિર્માણમાં આપણી ભૂમિકા શું હોઈ શકે, તેમજ દેશના નવનિર્માણમાં લોક ભાગીદારીની જરૂરિયાત વિશે પ્રકાશ પાડવાનું કાર્ય પ્રત્યાયને કર્યું છે. અને આમ રાષ્ટ્ર વિકાસ માટે રાષ્ટ્ર નિર્માણ જરૂરી છે અને રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યાયને અનન્ય ફાળો આપ્યો છે. તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યાયન રાષ્ટ્રીય વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, અથવા રાષ્ટ્રીય વિકાસ અને પ્રત્યાયન વચ્ચે ગાઢ સંબંધ છે, અનન્ય સંબંધ છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, લોક કલ્યાણ, રાષ્ટ્રીય ઉન્નતિ અને પ્રત્યાયન, આ મુદ્દો પણ ભારત જેવા એક વિકસિત રાષ્ટ્ર માટે, એક બહુ ઝડપથી વિકસી રહેલા રાષ્ટ્ર માટે મહત્ત્વનો બની જાય છે કે આપણા દેશની ઉન્નતિ છે અને આપણા દેશની અંદર જે લોક કલ્યાણ થઈ રહ્યું છે એ સંદર્ભે આપણે પ્રત્યાયનને સમજીએ તો એમ કહી શકાય કે પ્રત્યાયન અને રાષ્ટ્રીય વિકાસ વચ્ચેના સંબંધમાં લોક કલ્યાણ અને દેશની ઉન્નતિ એ એકબીજા સાથે જોડાયેલા છે. અને એ જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી આપણે પ્રત્યાયન અને રાષ્ટ્રીય વિકાસ વચ્ચેના સંબંધને સમજી શકીએ નહીં. આપણે જાણીએ છીએ તેમ પ્રત્યાયનના સાધનો દ્વારા આપણને મનોરંજન મળે છે, રમતગમતની આપણી જરૂરિયાત પૂરી થાય છે, આપણને જ્ઞાનાત્મક માહિતી મળે છે, સમાચારો, ફિલ્મો, ધર્મ વિશે, રસોઈ કળા અને તે અંગેની વાનગીઓ, આ બધા વિશે આપણને એક માહિતી, એક જ્ઞાન, એક આપણી જે કંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડવાનું કામ પ્રત્યાયનના સાધનો બજાવે છે. આ ઉપરાંત વ્યાપાર, ઉદ્યોગ એ અંગે પણ સતત નવું આપણને પીરસવાનું કામ પ્રત્યાયનના માધ્યમો દ્વારા થતું રહે છે. આની સાથોસાથ ટેલિવિઝન, વર્તમાનપત્રો અને હવે ઇન્ટરનેટના માધ્યમથી દેશની પ્રગતિનું ચિત્ર વારંવાર આપણી સામે રજૂ થતું રહે છે. દેશના કલ્યાણલક્ષી કાર્યક્રમો લોકો સુધી પહોંચે અને એ અંગે ઝીણવટપૂર્વકની માહિતીને પુનરાવર્તિત કરીને પણ જરૂરિયાતમંદ લોકો, લઘુમતીઓ, પછાત વર્ગના લોકો, સ્ત્રીઓ, આ બધાઓ, શોષિતો, પીડિતો, આ બધાઓ સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. અને એ લોકોને એમનું કલ્યાણ થાય, એનું કલ્યાણ સધાય એ માટે સતત એમ કહેવાય કે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે પ્રત્યાયનના માધ્યમો મદદરૂપ થતા રહે છે. એ પોતાની ભૂમિકા સતત ભજવ્યા કરે છે એમ આપણે કહી શકીએ. આથી વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ભાઈ રાષ્ટ્રીય ઉન્નતિ શક્ય બને, લોકોનું સુખાકારીનું ધોરણ ઊંચું આવે તો જ કોઈ પણ રાષ્ટ્ર છે પ્રગતિ સાધી શકે, કોઈ પણ રાષ્ટ્રની ઉન્નતિ થાય. એટલે કોઈ પણ દેશ કેટલો વિકાસશીલ છે, કેટલો વિકાસ સાધ્યો છે, કેટલો વિકસિત છે, એને શું વિકાસ કર્યો છે એ આપણે જાણવું હોય, એનું મૂલ્યાંકન કરવું હોય તો લોકો કેટલા સુખી છે તેના આધારે થઈ શકે. આમ પ્રત્યાયન એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે આ સંદર્ભે એમ આપણે કહી શકીએ.
ત્યાર પછી રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી અને પ્રત્યાયન. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય વિકાસમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી પણ મહત્ત્વની બની રહે છે. કોઈપણ રાષ્ટ્રનો વિકાસ એ રાષ્ટ્રની અંદર રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી નું જે કંઈ સ્તર છે એ સ્તર જેટલું ઊંચું તેટલો વધારે રાષ્ટ્રીય વિકાસ એમ આપણે કહી શકીએ. દેશમાં જો દેશના સીમાડા સુરક્ષિત ન હોય, બોર્ડર સુરક્ષિત ન હોય અને દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા જે છે, સલામતી જે છે એ જો જળવાતી ન હોય તો તેની માઠી અસર રાષ્ટ્રના વિકાસ ઉપર પડી શકે છે. એ દીવા જેવું સ્પષ્ટ છે. પ્રત્યાયનના માધ્યમો રાષ્ટ્રની સુરક્ષા સલામતી માટે પરોક્ષ રીતે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો તે દેશના સૈનિકોને સન્માનવાનું, તેને જુસ્સો પૂરો પાડવાનું અને એને લગતી એમ કહેવાય કે માહિતી એવા કાર્યક્રમો યોજવાનું એ ચૂકતા નથી. એ એવા કાર્યક્રમો યોજી અને દેશના જવાનોને, સૈનિકોને જુસ્સો પૂરો પાડે છે. દેશની સુરક્ષા અને સલામતી માટે તેઓ પણ એટલે કે પ્રત્યાયન ને પ્રત્યાયનના સાધનો પણ તત્પર રહે છે. પોલીસ તંત્ર, ન્યાયાલય વગેરે અંગે એ કંઈક ને કંઈક કાર્યક્રમો યોજતા રહે છે. અને આમ એ જે કાર્યક્રમો યોજે એનાથી દેશની સુરક્ષા અને સલામતી જળવાતી રહે છે. ઘણી વખત દેશની અંદર સુરક્ષા અને સલામતીનું વાતાવરણ કથળતું લાગે ત્યારે મીડિયા, પ્રચાર માધ્યમો અથવા તો સંદેશા વ્યવહારના સાધનો એ તરફ પ્રશાસન તંત્રનું ધ્યાન દોરે છે. સરકારને એ માટે પગલાં લેવા માટે એ એમ કહેવાય કે ફોર્સ કરે છે. તો એ એવા કાર્યક્રમો યોજે છે જેનાથી એક પ્રકારની સંવાદિતા સધાય છે અને એમ કરીને એ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેવા કાર્યક્રમો યોજી અને રાષ્ટ્રીય વિકાસને શક્ય બનાવે છે. આમ રાષ્ટ્રીય વિકાસમાં પ્રત્યાયન મહત્ત્વનું બની રહે છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી સાંપ્રદાયિક સદ્ભાવના અને પ્રત્યાયન. વિદ્યાર્થી મિત્રો, આગળના મુદ્દામાં આપણે જોયું કે આપણું રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્ર વિવિધતા ધરાવનારું રાષ્ટ્ર છે. આપણે ત્યાં અનેક પ્રકારના ધર્મો પાળનારા લોકો, અનેક જ્ઞાતિ, અનેક ભાષા બોલનારા લોકો વસવાટ કરે છે. આપણે ત્યાં આવું ભાષાકીય વૈવિધ્યની સાથોસાથ ધાર્મિક વિવિધતા પ્રવૃત્તિ હોય અને વર્ષ દરમિયાન દરેક માસમાં અને ઘણી વખત એક જ મહિનામાં એક કરતાં વધારે ધર્મ પાળનારા લોકોના ઉત્સવો, ધાર્મિક તહેવારો આવતા હોય અને આવી પરિસ્થિતિમાં સાંપ્રદાયિક સદભાવના ટકી રહે તે ખૂબ જ મહત્ત્વનું બની રહેતું હોય છે. કેમ કે રાષ્ટ્રીય વિકાસમાં અન્ય પરિબળોની સાથે એક મહત્ત્વના પરિબળ તરીકે આપણે સાંપ્રદાયિક સદભાવનાને પણ ગણાવી શકીએ. કારણ કે રાષ્ટ્રના વિકાસમાં બધા ધર્મના લોકો જો સહિયારો પ્રયાસ ન કરે, ફાળો ન આપે તો વિકાસ શક્ય બનતું નથી. પ્રત્યાયન આ સાંપ્રદાયિક સદભાવના લાવવાનું અને ટકાવવાનું કાર્ય કરે છે. પ્રત્યાયનના માધ્યમો દરેક વખતે બધા જ લોકોમાં ભ્રાતૃભાવના કેળવાય, કોમી એકલાસ ઊભો થાય, બંધુત્વની ભાવના સર્જાય તેવા કાર્યક્રમો યોજે છે. ધર્મોના પુસ્તકો, ધાર્મિક સ્થળો, પૂજાપાઠ વગેરેને રજૂ કરી લોકોને તેની ધર્મ ભાવના ટકાવવામાં અને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. આટલું જ નહીં, તે સર્વધર્મ સમભાવની લાગણી પણ ઊભી કરે છે અને લોકોમાં એક પ્રકારની સદભાવના જગાડે છે. આથી કહી શકાય કે સાંપ્રદાયિક સદભાવના ટકાવવાનું કે જગાવવાનું કાર્ય પ્રત્યાયન અને પ્રત્યાયનના સાધનો કરે છે અને એ રીતે એ રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ પણ એક મહત્ત્વનું પરિબળ છે રાષ્ટ્રીય વિકાસમાં. અને આપણે જાણીએ છીએ કે કોઈપણ રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ વગર શક્ય બનતો નથી. અને તમે જાણો છો કે શિક્ષણ આપવાનું કામ શૈક્ષણિક સંસ્થાઓ, ઔપચારિક શૈક્ષણિક સંસ્થાઓમાં થાય છે. પરંતુ એ ઔપચારિક સિલેબસની સાથે સાથે અનૌપચારિક રીતે પ્રચાર માધ્યમો અથવા તો સંદેશા વ્યવહારના સાધનો પણ શિક્ષણ આપવાનું કામ કરે છે. આપણા દેશની અંદર રાષ્ટ્રના વિકાસનું મહત્ત્વનું પરિબળ શિક્ષણ છે એ આપણે જાણીએ છીએ. અને આ શિક્ષણને
ઉત્તેજન પૂરું પાડવાનું કામ સંદેશા વ્યવહારના સાધનો કરે છે, પ્રત્યાયન કરે છે, સંદેશા વ્યવહાર કરે છે, એમ આપણે કહી શકીએ. આ બાબતને આપણે ઉદાહરણથી સમજવી હોય તો એમ કહી શકાય કે આપણી પ્રવર્તમાન જે કંઈ શિક્ષણ વ્યવસ્થા છે, આપણું જે કંઈ પ્રવર્તમાન શિક્ષણ છે, એની અંદર મૂલ્યવર્ધિત શિક્ષણ અને સાથે સાથે આપણને હવે ધીરે ધીરે ટેકનોલોજીના શિક્ષણને મહત્ત્વનું ગણતા થયા છે અને ટેકનોલોજી આધારિત ટેકનોલોજી બેઝ એજ્યુકેશન મળે અને આપણે એવું કહી શકીએ આઈસીટી ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને શિક્ષણ મળે તો એ શિક્ષણની એક ધારદાર અસર ઉપજાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ આઈસીટી બેઝ જે એજ્યુકેશન છે એ એજ્યુકેશનને એમ કહેવાય કે પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ, એને ઉત્તેજના પૂરી પાડવાનું કામ, ઉત્તેજન પૂરું પાડવાનું કામ પ્રત્યાયન અને પ્રત્યાયનના સાધનો થકી થાય છે. આજે આપણા રાષ્ટ્રની અંદર ટેકનોલોજીકલ એજ્યુકેશન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પૂરું પાડવામાં પ્રત્યાયન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આના માટે આપણે ઉદાહરણો આપવા હોય તો આપી શકીએ. દાખલા તરીકે ઈ લર્નિંગનો જે કન્સેપ્ટ છે, આપણે ત્યાં ગુજરાત સરકારે અને ભારત સરકારે પણ બાયસેગની ચેનલો દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. આપણા વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝનના કેટલાક પ્રસારણ, આ બધાની અંદર ક્યાંક સીધી રીતે તો ક્યાંક આડકતરી રીતે ટીચિંગનું કાર્ય થાય છે, જે રાષ્ટ્રીય વિકાસને શક્ય બનાવે છે. તો આમ પ્રત્યાયન શિક્ષણ જેવા પરિબળને સતેજ બનાવી રાષ્ટ્ર વિકાસમાં પોતાનો ફાળો આપે છે એમ આપણે કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આટલી પ્રત્યાયન અને રાષ્ટ્રીય વિકાસની ચર્ચા કર્યા પછી હવે આપણે સમાપનમાં અંત એવું કહેવું હોય તો એમ કહી શકીએ કે રાષ્ટ્રીય વિકાસ અને પ્રત્યાયન વચ્ચેના સંબંધની ઉપયુક્ત ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે પ્રત્યાયન પહેલેથી રાષ્ટ્રના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતું રહ્યું છે. જેમ જેમ દેશ આગળ વધતો જાય છે તેમ તેમ પ્રત્યાયન અને તેના માધ્યમો રાષ્ટ્રીય વિકાસનો ધોરીમાર્ગ ઊભો કરવામાં અન્ય પરિબળોની સાથે એક મહત્ત્વના પરિબળ તરીકે ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ ચર્ચા કરી તેમ પ્રત્યાયન ભારત જેવા રાષ્ટ્રને આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક એમ ભિન્ન ભિન્ન રીતે વિશ્વ ફલક પર મૂકવાનું કાર્ય કરે છે. ભારત જેવા રાષ્ટ્રનો વિકાસ પ્રત્યાયનના જુદા જુદા માધ્યમો થકી શક્ય બન્યો છે. દાખલા તરીકે ડિજિટલ ઇન્ડિયા. આ ડિજિટલ ઇન્ડિયા જેવા કોન્સેપ્ટમાં ભારતની એમ કહેવાય વિવિધ ઉત્પાદિત ચીજવસ્તુઓ ઓનલાઈન માર્ગે વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું કાર્ય પણ પ્રત્યાયન અને પ્રત્યાયનના માધ્યમો દ્વારા શક્ય બન્યું છે. એટલું જ નહીં, પણ દુનિયાની સર્વશ્રેષ્ઠ ચીજવસ્તુઓ ભારતના છેલ્લામાં છેલ્લા ગામડાના લોકો સુધી પહોંચી શકે, મળી શકે, એ પહોંચાડવાનું પ્રત્યાયન અને પ્રત્યાયનના માધ્યમોએ કર્યું છે એમ આપણે કહી શકીએ. તો આમ રાષ્ટ્રીય વિકાસ અને પ્રત્યાયન વચ્ચે ગાઢ સંબંધ પ્રવર્તે છે એમ આપણે કહી શકીએ. અંતમાં એમ કહી શકાય કે પ્રત્યાયન વગર રાષ્ટ્રીય વિકાસ શક્ય નથી. અસ્તુ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યાયન અને રાષ્ટ્રીય વિકાસ પરની આ ચર્ચા, આ વિડીયો લેક્ચર આપને આપના શૈક્ષણિક ગોલને સિદ્ધ કરવામાં ઉપયોગી સાબિત થશે. ધન્યવાદ.